લોચું મારી દીધું. એટલે આ વાઇપર ક્યાંય ચાલુ થઈ ગયું? પાર્થભાઈને એક ચેલેન્જ મળ્યો. સવારે ઉઠતા વેત જ કાન થઈ ગયું મોટું, હાડકું ભાગી ગયું પગનું. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. તમે જોઈ રહ્યા છો ધ્રુવિલ પટેલ બ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. આજે ઉઠી ગયા અને સીધું જ ઉઠતાની વેત મૂવ સ્પ્રે હાથમાં લીધો. મૂવ સ્પ્રે જો આ વાગ્યું, આ તો જબ્બર વાગી ગયું. તે મારો સીધો એ યાર આ ધ્યાન રાખતા હોય તો આવું ના થાય, ઉતાવળ ના કરીએ. થયું એવું કે આ વસ્તુ લેવા ગયા અને આ સીધી પગ ઉપર પડી, ઉપર પહેલે માળથી પડી અને સીધો મૂવ સ્પ્રે લગાવવાનો વારો. સવાર ઉઠતા હોય તો સીધો મૂવ સ્પ્રે લગાવી દીધો. મોટા ભાઈ થઈ ગયું હવારમાં કાંડ તો થઈ ગયો, લોચો થઈ ગયો. કઈ નહીં, ભગવાનના દર્શન કરી લઈએ આપણે. જય ખોડિયાર માતા, જય શિવ પાર્વતી, ગાયત્રી માતા, અંબે માતા, શિવ પરિવાર, દ્વારકાધીશ. હે આજે વાઘા બદલાઈ ગયા દ્વારકાધીશના. આઠા જય હનુમાન દાદા. આની ધાર સીધી અહીંયા વાગી. હેડાતું નહીં એવું વાગ્યું જબ્બર. તો શાંતિથી કરતા હોય તો વાગ્યું તો સદ. મોટા પાયે તો ખબર જ છે, પણ રિવ્યુ લેવા પડે ને. આમાં રિવ્યુ ના હોય, થોડી મજા. હે તમને કેવું વાગ્યું? વાગ્યા પછી કેવી મજા આવી? હે વાગ્યા પછી કેવું થોડું સારું રહ્યું? હેડી એકતા હતો હે આમાં મેડમ જબરું વાગ્યું. પણ આવું ના વગાડ તમે ધ્યાન રાખતા હોય તો એવું થાય છે, બધું થાય. પહેલે મારથી બોકીણી પડે છાસની, સીધી હાડકા પર વાગે એટલે કેવું થાય? એવું થાય. આવું થાય. મમ્મીને હાવ થયું પપ્પા ફોન કરો જલ્દી, મમ્મીને વાગ્યું, જલ્દી આવો, પહોંચી જ જજો. લાગે આ જો તે વગાડ્યું હે ને? આ એક્ટર એ મમ્મી, આ ડોક્ટર કેવિન પટેલ એવું કહી રહ્યા કે તમને 1 કલાકમાં દુખાવો બંધ થઈ જશે. આ ડોક્ટર કેવિન પટેલ કે શું કહો ભાઈ ડોક્ટર? આ બીજા ડોક્ટર આયા. આ ડોક્ટર એવું કહી રહ્યા કે 1 કલાકમાં દુખાવો બંધ થઈ જશે એમ. તો ગાઈસ, અત્યારે બંકાના હાથમાંથી ફોન લઈ લીધો છે આપણે. અને આ કેવિન ભાઈ આ ડોક્ટર છે ને? હા, એ ડોક્ટર મોટે. કયો કલ્લુ કે ડોક્ટર કે નગરમાં દુકાન તો કઈ જગ્યાએ? ઈ તો કયો ઘરમાં. તો બંકો બોલાવે અહીંયા મોટો કાંડ થઈ ગયો. હવારમાં ઉઠતા હોય તો જો પાટો આવ્યો, એક માળાથી બહેણી પડી. જો આ લોચો થઈ ગયો, મોટો લોચો થઈ ગયો. દુખા અરે પગ અડે હે. દુખે જ નહીં યાર, જબરું દુખતું. આ લેડીઝ લોકોનો ઉતાવળ હોય ને એટલે આવું બધું થાય. ધીમે ધીમે ના કરે એકચ્યુઅલીમાં એ લોકો. લેડો હવે વાગ્યું એટલે દવા તો લેવા જવી જ પડે યાર. આપણે દવા લેતા આવીએ, આપણા રથને ચાલુ કરીએ. દવાખાને તો આવી ગયા, હવે જોઈએ આ લોકો શું કહે. દવા લાવ્યો, હા બધી કરી લેવાની એવું કીધું હતું. હવે રેડી, હવે એક જ વારમાં બધું સારું. મને શું બનાવવા માંડ્યા? અચ્છા, આ તારા પ્રી પ્લાનિંગ. આજે બી એક મસ્ત વસ્તુ બનાવવાની, હું તમને બતાવી બ્લોગમાં બને રહેજો. જો આ પ્રી પ્લાનિંગ ચાલે, સાંજે ખાવા પડશે. હજી કામ પત્યું નહીં અહીંયા, સાવધાન કામ ચાલુ છે. હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરો એટલે કામ ચાલુ. મસ્ત ORS મસ્ત લાગો ભાઈ. હે પાર્થ્યા, હજી કામ પત્યું નહીં અહીંયા, પતાવડો ને ફટાફટ. જો યાર ફટાફટ પતાવો. પાર્થભાઈને એક ચેલેન્જ મળ્યો કે દહીં આવે ને દહીં, એ દહીંને ફ્રીઝરમાં મૂકી દેજે
24 કલાકમાં દહીં આવે છે, કડ દહીં એ ફ્રીજ થાય કે નહીં એ જોવાનું, બરાબર ને પાર્થ? રેડી ને? 24 કલાકમાં નેક્સ્ટ બ્લોગમાં કહેજે, બરાબર? એટલે આપણે અહીંયા અત્યારે આવી ગયા હતા એકચ્યુઅલીમાં અર્બુદા મોબાઈલ કવર હાઉસમાં. અત્યારે આવી ગયા હતા મોબાઈલ કવર હાઉસમાં. તો આપણા અહીંના મેન શેઠિયા આકાશભાઈ પોતે અમને બટાટી પીવડાવે એટલે પછી કઈ ઘટ જ નહીં ને આમ. જો આકાશભાઈ પોતે આ એમ કે અમને હસુ આવી જાય, આપડે તો હસુ આવી જાય પૂરું ને થઈ રહ્યું કામકાજ. ફૂલ સ્ટોક કવર નો જો ને, ચારે બાજુ કવરે કવર જ દેખાશે યાર. તો અહીંયા પહોંચી જ જજો કવર લેવા, જબ્બર કવર આલે. ક્યાં આગળ લોકેશન કહી દો ને એકવાર. અર્બુદા મોબાઈલ કવર અંકુર રોડ. તો પહેલા આપણા એનું એક કામ છે પતાવી દઈએ, પછી ઘરે જઈએ. ઘરે તો જવાની ઈચ્છા, ઘરે જવું પડશે યાર, પેલું થયું નહીં પાછું સવારે કાંડ, એટલે ઘરે તો જવું જ પડે. ઘરે જઈને તમને મળીએ. કવર તો હારા હો ભાઈ, ફૂલ સ્ટોક. મજા આવી ગઈ કવર લેવાની નહીં? ક્યાં જતા રહો યાર તમે? આવું ના હોય ને યાર. પાર્થ ભાઈ તો સ્કીન કરાવી રહ્યા. હા ભાઈ, ફૂલ ખર્ચો કરાવો પાર્થ ભાઈ. હે પાર્થ? હે ખર્ચો કરાવે એમ ને ફોનમાં? ચાલુ થઈ ગયું આ કર ને. ઓ આકાશભાઈ, ફેસિંગ કટિંગ થાય ચાલુ. અહીંયા સ્કીન જોરદાર કરી નાખી. જો આકાશભાઈ તો ભાઈ ચમકાઈ દીધો. 8 વર્ષે આના ફોનને ચમકાવ્યો તમે. હો કામ તો ભાઈ ઘૂઘરા જેવું. હો ગમે તેવા પથારી તો ફેરવી જ નાખવાની, અને કામ તો મજબૂત આલવાનું ભાઈ 100%. એટલે એ આપણે તો 3 દાડા થાય કાઢતા. જેમ એ ક્યાં અમને વિડીયો બનાવતા ના આવડે એમ એમને બનાવતા ના આવડે નહીં યાર. આપણે આવું કરતા ના આવડે, એમને આવું કરતા ના આવડે. આપણા પાર્થભાઈ નું હવે BMW નું કલેક્શન થવા માંડ્યું છે. પાર્થભાઈ કે BMW નું કલેક્શન ભેગું કરવું ધીમે ધીમે. હવે જો પેલા ફોન ની પાસે સ્કીન નખાય, અરે પેલા કિચન આવ્યું, પેલા આવી ગઈ BMW ની ચાવી. હવે અહીંથી અહીં ટ્રાન્સફર થઈ ગયું, અહીંયા લોગો આવી ગયો એનો, દેખાય ઉપર. હા હવે અહીંયા લોગો આવ્યો. પછી ધીમે ધીમે BMW વાળા ચશ્મા આવશે, પછી મેન તો અહીંયા લોગો આવી જશે એક્ટિવા ઉપર. ટૂંકમાં પણ બોટલે BMW ની જોશે, પેલું ટમરે લાવી દેવાનું. એટલે એમાં શું બનાવવા? પાત્રા બહુ ભાવે, એવા ફેમસ ભાવે મને. કેવા ભાવસ? 4 હાથે કાચક ફિનિશિંગ થઈ ગયું હતા પાત્રામાં. પછી આ ખાઈ લેવાના ડાયરેક્ટ. હો તંબુરો આમાં મૂકવાના. આની પર પાથર્યું ડબલ કોટિંગ, 3 કોટિંગ. આની પર લાગશે, પછી આમાં મૂકે, પછી બના. એટલે બતાવો. સો ગાઈસ ફાઇનલી આપણે નીકળી ગયા છે ખરા બપોરે 4 વાગે. આપણે તમે ક્લિપમાં જોયું કે ઘરે પાત્રા બની રહ્યા છે, પત્તર વેલિયા બધું અડવાઈ બધું બહુ પ્રોનાઉન્સ થાય ને. તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ. આપણા ડાસના સર હતા, એમને કંઈક કામ પડ્યું, કંઈક લોચો થઈ ગયો છે માઇકની, કે કંઈક સિસ્ટમ થઈ ગઈ હશે, એટલે આપણે જઈ રહ્યા છીએ અત્યારે. જો ઓન ધ વે. એટલે આ વાઇપર ક્યાંય ચાલુ થઈ ગયું? ઓન ધ વે જ છીએ. જો ચલો આપણે પહેલા એમનું કામ પતાવીએ, પછી પાર્થભાઈને ફોન કરીએ પાછો. પાર્થભાઈને તો આખો દિવસ ફોન કરવાનો થાય જ યાર. ઈદભાઈને કરવાનું થાય, પાર્થભાઈને કરવાનું થાય, આખો દિવસ જોડે જ હોય બંને, એટલે એકચ્યુઅલીમાં કરવો પડે. હવે સમજ્યા? ચલો આપણે પહેલા ત્યાં પહોંચીએ, એમનું કામ પતાવીએ, પછી મળીએ. એ બધું તો કઈ નહીં, પણ રાત્રે આપણને જે ખાવાની મજા આવવાની છે ને, કારણ કે આપણા ફેવરેટ છે પાત્રા, એમાંય વઘારે હોય, શું મોજ આવે. બપોરના 4:30 થયા તો ભૂક્કા કાઢી નાખ્યો તડકો. 4:30 થયા હોય તો તડકો તો હોય જ છે. 5-6 વાગ્યા સુધી તડકો તો હોય જ છે, પણ 6 વાગે કેવું થોડો તડકો ઠંડો થઈ જાય. આ તો ભૂકા કાઢ નાખે એવું તડકું. હવે વરસાદની રાહ જોઈ રહ્યા બધા. વરસાદ આવે ને તો મોજ આવી જાય જબ્બર. ઓ કાકા થોડી સાઈડમાં લો તો જ મેળ આવશે, ને કે ગાડી નહીં નીકળે. આપણે લોચું મારી દીધો, ગાડી નાખી દીધી ગામમાં, એટલે ભાઈ લોચો જ પડે ને યાર. કાકાની શું ભૂલે યાર. આપણને ખબર ના પડે શું બગડ્યું. એ તો જે વાપરતા હોય એને ખબર પડે. જો આવું કંઈક છે. આ માઇક અહીંયા ભરવાનું આવે, પછી અહીંયા બોલવાનું આવે, એટલે અવાજ મોટો આવે ને, એ કંઈક બગડી ગયું હોય, એમાં સિસ્ટમ થઈ ગઈ. જો કંઈક બાર બગડી ગયો, એટલે આપણે ચેન્જ કરાવતા આવીએ કમ્પ્લેટ. મિત્રો અંધારું થઈ ગયું જબ્બર. જો
હમણાં 4:30 એકદમ તાપ હતો. અત્યારે તો જો 4:45 એમાં અંધાર્યું થઈ ગયું. વરસાદનું કઈ નક્કી નહીં, ગમે ત્યારે ભૂકા કાઢી શકે. આ બોર્ડ તો જોવા મળી જ જાય એમ. બધે લઈ લીધા આ બોર્ડ. ફાઇનલી મિત્રો આવી ગયા છે. ગાડી સરખી પાર્કિંગ કરવી પડે ને એકચ્યુઅલીમાં. જો આપણે ફાઇનલી આવી ગયા હર્ષલ ઇલેક્ટ્રોનિકમાં, જેની આપણે રાહ જોઈ રહ્યા હતા. એ ફાઇનલી બનાવી દીધું. મમ્મીએ બહુ જ જોરદાર બનાવ્યો. જો હાય મસ્ત પાતરા વઘાર્યા. ફટાફટ ખાઈ લઈએ. પાતરાએ ખાઈ લીધા, પાર્થેનાએ મળી લીધું, બારે ફર્યા. હવે થાકી ગયા ટૂંકમાં. એટલે હવે ચલો આજના માટે આટલું જ છે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ.